મજા છે લંડન ના પાઉન્ડ ચરાલો એક વખત અમારે હવે આ નહીં જોતી પાઉન્ડ જોવે છે એવું બરાબર લંડન મૂક્યો લંડનમાં નોકરી આલી ચલો પગાર કેટલો આવશે લાખ આવશે પેલો પગાર આપણો છે તો બરાબર સભાવાળો મારો ભગવાન કે છે મેલવાના તો રૂપિયો ગીજામ નતો પૈસો આઠાનો બોલી હતી લંડન મૂકીને લંડનમાં નોકરી આવી પહોંચી જો નોકરી મળી ગઈ અને અત્યારે બધી રીતે વેલ સેટલ થઈ ગયો વેળા વર્ષે પોલીસ નું ભરતી તમે કોઈ બી 2 જણામાંથી કરો 2 જણામાંથી કોઈ બી અગરબત્તી કરો બોલ ભાઈ વેળાએ જેવું કુશું અને બરોબર પછી એક ભવાની 32 માતા બોલતી છું ગુજરાતીમાં તો ખબર પડે હે ને બધો પડે નહીં પડતો મારવાડી કેમ કે ઘણા રાઈસ તો ના આવે ગુજરાતીમાં ખબર નહીં પડે પણ મારો ઈશ્વર કહે છે કે આ ભાઈ કેન્સર છે પેટનું કેન્સર છે આવો મારો ભગવાન કહે છે ને આવું હું મત રિપોર્ટમાં કેન્સર આવ્યું અને 3 રિપોર્ટ તારા ઘેર પડ્યા તો મંજિર જગતમાં માતા ધોઈ રહી છે સભાવાળું મારો ભગવાન કેસન વેળાઈ જેવું કુશું અને બરોબર હું શેર ભવાની માતા બોલતી છું ભાઈ દીકરાની બાધા લેવા જાય કે થોડા શ્રીફળાજો ને એમાંથી તમારા પેટમાં ઉતારી દીધું એવું તમારું કેવું છે પણ મારો જેવું કે છે અને બરોબર હું શેર ભવાની 32 માતા બોલતી છું ભાઈ થોડું આવે પણ બોલતી ને શું પૂછું પણ ધણી એક હાથે તાળી પડતી નહીં શું પૂછું આ તો શરીર થાકું કંઠાય છે વાત નોખી છે પણ દુનિયામાં એક હાથે કોઈ દાડું તાળી પડતી નહીં એ ભાઈ તારી દુશ્મની કાઢી ની આપણે હાયેલો કરીને મકો આવ્યો છે આ શું છે છોકરો લેવા જાય કરતું થઈ ગયું તમને ખવડાવી દીધું તમારા પેટમાં બેહી ગયું એવું નહીં તમે હોમેવાળાને ભાવ આવ્યો ને એનો જીવ તમારા ઉપર થયો આ વસ્તુ બની છે હું માતા કહું છું ખરું છે હું એને પૂછું સભાવાળું મારો ભગવાન કે છે મેલું ખાતું છે અને એ ભૂવે તારા ડખા હારું કરીને આરી વસ્તુ તારા પર કરી લેશે આવું હું શેર ભવાની 32 માતા કહું છું કાવતરું ખરું 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 તારા પેટમાં કરતું ખરું 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 આવું હું શેર ભવાની 32 માતા બોલતી છું કે દાદુ બોલતી નહીં પણ ગુજરાત રાજસ્થાનની બોર્ડરે ભૂવો ખોળવા તું 84 ખાતો ભૂવો ખોળું કદાચ અખત ભાઈ દાપડીનો ભૂવો ન ખોળું તો મારું નામ માતા નહીં કે લે દાદુ બેટી ની ખેરડા નેસે મંદિર ખોળું કલા ઓટલા ઉપર માતા બેઠી હોય મઢ બનાવી હોય 3 ઘર હોય 3 ભાઈઓનો ભૂવોનો પરિવાર હોય અને ન ખોળી મળું તો મારું નામ જરૂરી અને તારા શરીરમાં તારા પેટમાં દુઃખ કરવા વાળી દાપડી 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 અખત ભાઈ માતા હોય આ તો ઘડી બે ઘડી તો કદાચ આ ગાદી આ પાટે ના ધોનાડો મારું નામ માતા નહીં રહે મારો ઈશ્વર કે છે ચાલ લીંબુ ઓડન માર ફેરીને બાર પહોંચે ન પટાડું મારું નામ દેલું નહીં મારી જોબડી શું માં મારો મેલો ખાતો છે હવે અને મારવાની છે માં હવે મરવાની તૈયારી છે ભાઈ ભોન નો માલ છે ભોન કરી આ સોમલો મારવાડી છે માં લોકોને ખબર નથી જાણ નથી પહેચાન નથી એની નાક વાળા સોમલો મારવાડી બાંધીનો
આ તો લઈ માડી અને તમારા આલી દીધો આ છોડીને ખબર ય નહીં આવે. એ મારો ભગવાન કે સર વેળાઈ જેવું કોશું બસ કા બતાઈ દીધી માડી મને ખેંચી છે. જા લીંબોડે ફેરવજે જા સાધુ કેન્દ્રની છત્રી દાણા મને કેન્સરનો રિપોર્ટ નહીં લાવે અને પેટનું દુઃખ મટી જાય મોંજક જગતમાં હું શિવ ભવાની માતા બોલું ને આજ બે અગરબત્તી કરી દુનિયાનો વખો હોય ન મટાડું મારું નામ જેરું નહીં ભાઈ જા મજા 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 કોશું અને મારા બોલેલા મજામાં કોઈ દાડો કમી નહીં રે વેળાએ હું જેવું કોશું ને 3 મહિના બોલીશું અને દાડે એવું કે લીંબુ અડદ ફેરવશે એટલે વખો ભાઈ બંધ થઈ ગયો. हाँ वो पत्ती वाले दो वाले तरह बोलो चलो भाई नीचे आ जाओ તમે काय बोले हां नीचे आ जाओ माड़ी नीचे आ जाओ आ जाओ आप चलो मंदिर आ हां लिया लिया पैसा છે ના क्या घूमना यहाँ से मोबाइल तो सातपुरा वो जहाँ बराबर। चला आया था मैं सेना मत बंद नहीं थी बंद थी पुलिस छोकरो आले ताले ठीक है जगत में जेरू છું કશું જ નહીં 9 મહિને બોલીશું દીકરો હાલે મારા બોલ્યા ફેર નહીં મેડી ખરી અને તાર બધું રેડી થઈ જાય ઘોઘરા જેવું થઈ જાય તાર માતા તાર વ્યાહ છોકરો હાલે એટલે વ્યાહ મજા થઈ જાય જાજુ બોલતી નહીં 7મા મહિના સુધી વખો છે 7મા મહિના પછી ચડતી વાળા ચાલુ થાય ખૂબ મજા દરબાર મજા મારો ભગવાન મજા કરશે વેળા કેવું મજા કોશું એ કોઈ દાડો રેઢા નહીં મેળવું વેળા હું મોરલની માતા કોશું સ્વભાવવાળો અને બોલું એટલું બનાવવા વાળી છું ધંધો કરવો સભાવાળો વકીલા ચાલુ છે ને ધંધો કરવો છે જ્યાં તને સારું કામકાજ સારું બિઝનેસ તને મળી જાય મારા દેવના આશીષ ભાવી બોલું દેવી મોડાળો ન બનવા જો ભાવી દાડા બને અને મળી જાય મોંજક જગતમાં માતા બોલું બોલ બોટાદથી કાળુભાઈ જગતમાં માતા છું તમે આયા પણ એકલા આયા અને જેના માટે આયા છો એના માટે મોણસ જરૂર પહેલી પડે જેમ કે ડોક્ટર કીધું કોથળી ખરાબ છે અગાઈ થઈ ગઈ પેડા લાવો 51,000 લગ્ન કરી આવડા ઉતાવળ કરી લે ભૂણી લાડવા કેટલા દાડા બોલી હતી માતા હગાઈ વેગી લગન વેગી રેડી કયા કોમડા વિરોધ બરાબર તો શું કરે ભાઈ કોના સો છે તો વેટી થા દેવની નંતર ખરી તમારી ટાઈમ આલે ને એ ટાઈમમાં તમારું કામ થઈ ગયું એટલે આપણી માતાનો વ્યવહાર અને તમે બોલ્યા એ તમારું વર્તવા શું બોલ્યા હતા તમારે વર્તવું હું બોલી મારે વર્તવું આપણા મંડળની ચેરમેન નગરપાલિકા બરાબર દીકરો નહીં વિવાહ થઈ તો એનું થઈ જાય હા આવા દેવનો વખો છે જમીન ભૂમિનો વખો છે જે જગ્યા પર મકાન બનાવી એ જગ્યા તારા ગંઢેની લીધેલી જગ્યા જેના કંઠે લીધી
માસી તમારે ડોક્ટર ક્યાં માસી? મોણાની નખોલિયાની દર્શન કરીને આવા જાય માસી. હા માસી. માસી આવા જાય. ઓ માસી જો કસો ટોકન મારે મટી જાય આશી કાર્ડ નંબર સોલ્વ હાથ વાગીને સુબીના બનતી બરાબર સભાવાળો મારો ઈશ્વર કહે છે કે એ જગ્યાનો એ ભૂમિનો વખો છે તારે જે જગ્યાએ બોટાદની બાજુ તારું ગામ છે એ ગામની જે જગ્યા ગરથાર બને છે એ જગ્યા પડોશીનું નખોજુની નખોડિયાની અંદર તમારા ડોહાએ એ જગ્યા લીધેલી અને એ જગ્યાની બાજુની અંદર મુસલમાનોની પીરની દરગાહ કો કબર કો જે કોઈ હા અને એ ભૂમિનો વખો છે એ હવાસર ચોખા બે શ્રીફળ અને ઘીનો દીવો લગાવી ચોખાનું ધૂપ પાડીને કબૂતર કેળીને પુત્રને ચોખા હાલ લઈ ગઈ અને હવા મહિનો થાય ત્યારે ક્યાંથીનો રિપોર્ટ કરાવજે અને બરોબર રિપોર્ટ નહીં લાવે નોર્મલ આવે ડોક્ટર એમ કે પેટમાં કોઈ તકલીફ ના હે અને આવો રિપોર્ટ આવે એટલે મને માતાને પૂછજે અને બોલું ન બનાવું મારું મમ માતાને કે જગતના કેન્સરના રિપોર્ટ નહીં લાયા છે દુનિયાનું બુક મેં મટાડ્યું છે અને તારો બકો ભૂમિના દેવનો છે બકો મટી જાય મારા દેવના આશીષ છે ભાઈ અસર સાધુ બોલતી ના હે જગતમાં માતા છું હા જ્યાં દીકરાની ભૂખ છે દીકરાની આશા બંધાશે મારા દેવના આશીષ છે દુનિયા ફરી જાય 3 મહિના બને અને દીકરાના કદાચ આશિયાનું કદાચ આશા ન બંધાવું મારું નોમ માતાને એ અગરબત્તી ચાલુ કરે ભૂમિનો વખત અહીંયા કાલ જાય પરંગાળ જાય પેલા હવા છે ચોખા બે શ્રીફળ ને એક દીવડો આટલું ખાલી ભોગ લગાવી દેજે મજા થઈ જાય મારા દેવના આશીષ અને વખો એનો જ છે કોઈ કોથળી ખરાબ નહીં તાર દેવનો વખો છે ઠીક છે પ્રેગ્નન્સી રહેશે પણ બાળક એક્સપાયર થઈ જાય છે પણ મારો ઈશ્વર કહે છે જમીન બોંકાનો વખો છે અને દીકરો આલું ની જમીન બોંકાનું જે તે દેવ હશે તમારે કરવું પડશે એમાં બંધાવવું પડશે તો મજા થઈ જાય દુનિયા એવું કહેતી હતી 192 આલ્યા છે છોકરા અને 192 ની અંદર કોઈ રિપોર્ટ એવો નહીં હોય જેનો ખબર ખરાબ ન આવ્યો હોય અને 192 છોકરા આલ્યા છે ભાઈ પણ મારો ઈશ્વર કે છે વેળાઈ જેવું કશું કે વગર કોથળી વાળાને છોકરા આલ્યા છે અને ડોક્ટર એમ કીધું પેટમાં કેન્સરની ગોઠ છે એને 9 મહિને દીકરો કરીને આલ્યો છે ખાલી મનનો વિશ્વાસ હોવો જોઈએ સત્તાવું છે હું બોલું છું મારું ભોગેલું કોઈ દાડું ભય પડશે નહીં અને બોલું છું જેટલું બોલું એટલું બનાવે વળી નહીં રહ્યું હવા મહિનાથી રિપોર્ટ કરાવી ડોક્ટર એમ કે કોઈ તકલીફ જ નહીં તો દવાની શું કરવું બે અગરબત્તી ચાલુ કરો મા ઉપર ટેક મૂકી દો અને મનોમન માતાજી મનતા કરીને જો કે મારી રિપોર્ટ નહીં લાવો તો રિપોર્ટ નહીં લાવશે છૂટી જાય હા સભાવાળું દાદુ બોલતી ના હે પેલું શિવ ચેનલ આઈ બે બૈરા કરને લાગે બરાબર બે બૈરા તેમના મોટા કાકા લાયા
સભાવાળું મારો ભગવાન કહે છે ને વેળા જેવું કહું છું નોની કુમાસી એક બુન મરી ગઈ. કોની મરી? બરાબર. એક બાળ શિકોતાના નામથી ઘરે દીવો કરજો. ઘેર દીપક લગાવજો બાળ શિકોતાના નામથી. અને 2 અગરબત્તી આ માતાની કરજો. 3 કોમ ધારેલા પડે ને 3 કોમ પૂરા થાય. મનમાં 3 કોમ પડે છે. એક વખાનું છે ઈ કમ્પ્લીટ થાય. એક કોમકાજનું છે રેડી થાય. અને 3 કોમમાં મજા થઈ જાય. 3 મહિના થતા વેળા વળે તો માતા કે તમને કરવું. બાકી શિકોતર માતા છે ખરી છે. જમીન મોકાનું છે ખરું છે. હોય વર્ષે ખોટું થશે. ઓનો વખો છે. 2 અગરબત્તી તમે ચાલુ કરો. 2 અગરબત્તી તમે એક દીવો તમારે રેગ્યુલર સવારની અંદર શિકોતરના નામથી કરવો. હવા છે ચોખામાં કાંકરી ગાળ નાખવાનો. 2 શ્રીફળ અને એક દીવો કરતા એક જ વાર કરવાનો. જો તમે મકાનના ખૂણામાં કરો આટલું હાલો પછી આવા મહિનો થાય રિપોર્ટ કરાવજો. ડોક્ટર એમ કે કશું કોઈ તકલીફ નહીં. માતા કે તમે કરો. બોલો.